અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યું છે। પુત્રને માર મારતા બુટલેગર પિતાની દબંગાઈ સામે આવી છે। બુટલેગર કિશોરસિંહ રાઠોડના પુત્રને 5 શખ્સોએ માર માર્યો હોવાની વિગતો સામે આવી અને ત્યારબાદ પુત્રને માર મારતા બુટલેગર પિતાએ વાહનોમાં તોડફોડ કરી છે। પોલીસની સુરક્ષાની વાતો વચ્ચે પોકળ વાદાઓ દેખાઈ રહ્યા છે અને સુરક્ષાની વાતો પણ પોકળ સાબિત થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। હવે છે તમને જણાવી દઈએ કે નાઇટ પેટ્રોલિંગને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અમદાવાદમાં સતત આવા કિસ્સાઓ સામે આવતા હોય છે, તેને લઈને પોલીસની કામગીરી પર પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। પરંતુ જે રીતે આ સમાચાર સામે આવ્યા છે, અમદાવાદમાં કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ કરી અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો અને તેને લઈને આ સમસ્ત બનાવ બન્યો। ત્યારબાદ તોડફોડ કરવામાં આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને જે રીતે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે પીસીઆર વાહન પાછળથી નીકળતી હોય પરંતુ પોલીસ કંઈ કરી જ નથી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એક બાદ એક આવા કિસ્સાઓ સામે આવતા હવે લોકોમાં ભયનો માહોલ તો જોવા મળી રહ્યું છે, પરંતુ સાથે સાથે પોલીસની સુરક્ષાની વાતો પણ પોકળ સાબિત થઈ છે। શહેરમાં જે રીતે આરોપીઓ સતત બેફામ ફરતા હોય, આરોપીઓ પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવા દ્રશ્યો છે। પાછળ સ્ક્રીન પર એક તરફ પોલીસની વાન જઈ રહી છે અને બીજી તરફ અમુક જે શખ્સો છે તે જે રીતે ગાડીમાં તોડફોડ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે પોલીસની નાઇટ પેટ્રોલિંગ થતી હોય છે અને એવા સમયમાં શહેરભરમાં સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે એક તરફ પોલીસની વાન જતી હોય અને બીજી તરફ તોડફોડનો આ બનાવ બનતો હોય અને પોલીસને એટલી તસદી ન લીધી કે ત્યાં જઈને તપાસ કરે કે પૂછે કે શું થઈ રહ્યું છે। આવા સમયમાં જ્યારે આ સમાચાર સામે આવ્યા છે, લોકોની સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે જે રીતે આ તોડફોડ કરવામાં આવી રહી છે ગાડીમાં, બીજી તરફ પોલીસની વાહન પાછળથી પોલીસની વાન નીકળતી દેખાઈ રહી છે, પરંતુ પોલીસ ત્યાં જઈને તપાસ પણ નથી કરતી અને સીધે જ નીકળી જઈ રહી છે। તેના થકી પોલીસની જે નાઇટ પેટ્રોલિંગની સુરક્ષા છે તેને લઈને આ વાતો સતત પોકળ હોય તેવી વાત સામે આવી રહી છે। શહેરભરમાં આરોપીઓએ પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે। કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ કરી માર મારવાની ઘટનામાં બની જે રીતે અરેરાટી વ્યાપી ગઈ છે, હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। અમુક શખ્સોએ જે રીતે હાથમાં દંડા લઈને ત્યારબાદ તોડફોડ કરી હતી, ગાડીને નુકસાન પહોંચાડ્યો છે અને આ જ દરમિયાન જે આ સમગ્ર બનાવ બની રહ્યો હતો પાછળથી એક પોલીસની વાન નીકળતી દેખાય છે અને પોલીસની વાન ત્યાંથી નીકળતી હોય અને કોઈ પણ પ્રકારની તેમને પ્રતિક્રિયા ના આપી, જઈને પૂછવાની તસદી ના લીધી, તેને લઈને પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જો કે ચોંકાવનારી વાત એ છે કે સીસીટીવીમાં પોલીસની ગાડી જે રીતે પાછળથી જતી દેખાઈ રહી હોય અને તો પણ કંઈ પણ પ્રકારની વાત પૂછે નહીં, તો છતાંય પણ કામગીરીનો અભાવ અહીંયા જોવા મળી રહ્યું છે। પોલીસની ગાડી સ્થળ પરથી પસાર થાય છતાં પણ રોકવાનો પ્રયત્ન નથી કરતી। આ અંગે સામે આવેલી વિગતો અનુસાર બુટલેગર જે કિશોર લંગડાના પુત્ર અજીતસિંહ રાઠોડનું 5 લોકોએ અપહરણ કર્યું હતું। કુખ્યાત આરોપી ધમા બારડ સહિત 5 લોકોએ અપહરણ કરી અને ત્યારબાદ માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી। તો મળતી માહિતી અનુસાર ગાડીની ડીપર બાબતે પહેલા બોલાચાલી થઈ હતી, જે બાદ આરોપીઓએ અજીતસિંહ રાઠોડનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેને માર પણ માર્યો હતો। કામગીરીને લઈને અનેક સવાલો અહીંયા પોલીસની સામે ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ સમસ્ત જે રીતે બનાવ બન્યો, બીજી તરફથી પોલીસની વાન જતી નજરે પડી રહી છે। હવે જ્યારથી આ બનાવ બન્યો છે કૃષ્ણનગરનો, તેને લઈને લોકોમાં અરેરાટીનો માહોલ જોવા મળી રહ્યું છે, તો સાથે સાથે અમદાવાદ શહેરમાં પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। સુરક્ષાની વાતો વચ્ચે આવી બુટલેગરોની જે રીતે દબંગાઈ જોવા મળી રહી છે, એકાએક આવે છે અમુક લોકોના ટોળાઓ જે રીતે આવે છે અને ત્યારબાદ ટોળાએ જે રીતે નુકસાન પહોંચાડ્યું વાહનને અને પછી ત્યારથી નીકળી જાય છે। બીજી તરફ પોલીસની વાહન જતી નીકળી દેખાઈ રહી છે, તેમ છતાં પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી, જઈને પૂછ્યું નથી, રોકવાનો પ્રયત્ન ના કર્યો, એટલે અનેક સવાલો ત્યાં ઊભા થઈ રહ્યા છે। પુત્રને માર મારતા બુટલેગર પિતાએ દબંગાવી તેની સામે આવી અને ત્યારબાદ કારમાં જે રીતે તોડફોડ કરી અને પાછળથી રાઉન્ડ સર્કલમાં જે પોલીસની વાન દેખાઈ રહી છે ત્યાંથી જ પસાર થઈ રહી છે। એક તરફ નાઇટ પેટ્રોલિંગની વાતો થાય છે અમદાવાદ શહેરમાં અને બીજી તરફ આવી ઘટના બની। પોકળ દ્રશ્યો સામે આવ્યા છે। જી લવલી, ચોક્કસ જણાવી દઉં કે અમદાવાદમાં જે આ ઘટના બની છે તેનાથી સાબિત થાય છે કે જે પોલીસના સુરક્ષાના છે તે વાયદાઓ પોકળ સાબિત થયા છે। એક બીજી પણ ઘટના સામે આવી છે કે ગૌ તસ્કરો અને એક બીજી જે મારામારીની ઘટના આવી છે, તે બંને ઘટનાઓને જોતા લાગી રહ્યું છે
કે જે પોલીસની જે સુરક્ષાના બધા પોકળ વાયદાઓ સાબિત થયા છે. લવલી, બિલકુલ અમીન, જે રીતે એક તરફ ગાડીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, અમુક લોકોના ટોળાએ આવીને ત્યાં પ્રહાર કર્યા, અને બીજી તરફ પોલીસની વાન જતી દેખાઈ રહી છે, એટલે પોલીસે જઈને તસદી પણ ન લીધી. આ તો કેવા પ્રકારની સુરક્ષા? જી લવલી, આજે કૃષ્ણનગર વિસ્તારમાં જે બુટલેગર કિશોરસિંહ રાઠોડનો દીકરો અજીતસિંહ જે રાત્રિ દરમિયાન હોટલ બંધ કરીને ઘરે આવી રહ્યો હતો, ત્યારે રાત્રે 1:30 વાગ્યાના સુમારે શ્યામ વિહાર સોસાયટીના દરવાજા પાસે અચાનક એક મર્સિડીઝ કાર આવી પહોંચી અને એમાંથી એક જણે ઉતરીને તેને ડીપર માર્યો અને એમ કહીને માથામાં લાકડી ફટકારી દીધી હતી કે કારમાં બેઠેલા અન્ય શખ્સે કોઈને ફોન કરતા જ થોડીક જ વારમાં બ્લેક કલરની અન્ય એક કાર આવી હતી અને એમાંથી કુખ્યાત દમા બારડ એના 2 સાગરીતો ઉતર્યા હતા અને અજીતસિંહને ઢોર મારી કારમાં અપહરણ કરી લઈ ગયા હતા અને થોડેક દૂર કેનાલ પર રોડ પર પેન્શન બધું ઓફિસ લઈ જઈ અજીતસિંહને ફરીથી ભેગા થઈને માર માર્યો હતો. આ દરમિયાન તે જ સ્થળ ઉપર આપણે જ્યારે મારામારીની ઘટના બની ત્યારે એક PCR વાહન ત્યારે પેટ્રોલિંગ કરી રહી હોય તેવી નજરે પડી રહી છે સીસીટીવી ફૂટેજની અંદર. છતાં એવું લાગી રહ્યું છે પોલીસની નજર સામે જ્યારે આ કામ થયું હોય છતાં તે આંખ આડા કાન કરી રહી છે તેવું લાગી રહ્યું છે અત્યારે જે સીસીટીવી આવ્યા છે તેને જોઈને. બિલકુલ આબેન, અને જે સમગ્ર આ બનાવ બન્યો છે ત્યારબાદ પોલીસ પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? ના, અત્યારે આપણે પોલીસ વિભાગનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે પણ છતાં ત્યાંથી હજી કોઈ પણ પ્રતિક્રિયા સામે નથી આવી. બિલકુલ, અને સાથે જે લોકોએ તોડફોડ કરી છે તેમના વિરુદ્ધ પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરી છે? ના, અત્યારે જે કૃષ્ણનગર પોલીસ નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દોડતા થઈ ગયા છે પણ કોઈ કાર્યવાહીના સમાચાર અત્યાર સુધી લવલી સામે નથી આવ્યા. બિલકુલ આમીન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો અમદાવાદના કૃષ્ણનગરમાં સામાજિક તત્વોનો સતત આતંક જે સામે આવ્યો છે, અત્યારે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. અમદાવાદ જેવા શહેરમાં આવી ઘટના બનતી હોય અને ત્યારબાદ પાછળથી પોલીસની વાન જતી હોય. તો આજે દ્રશ્યો સામે આવ્યા છે, ચોંકાવનારા દ્રશ્યો છે. હાલ તો સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવું એ ખૂબ જ જરૂરી છે, કારણ કે જે રીતે આ આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અત્યારે એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં પોલીસની વાન જે જતી દેખાઈ રહી છે. સૌથી ચર્ચાનો વિષય તો એ બની છે, કારણ કે પોલીસની વાન જતી હોય અને કોઈ પણ પ્રકારનો ત્યાં આવીને પ્રશ્ન નથી પૂછતી કે લોકો જે રીતે ત્યાં તોડફોડ કરી રહ્યા છે એ જોઈને પણ ત્યાં જઈને તસદી ન લીધી કે શું થઈ રહ્યું છે. આવા સમયમાં એક તરફ આવી વાતો સામે આવે છે કે પોલીસ નાઇટ પેટ્રોલિંગ હોય છે લોકોની સુરક્ષા માટે, પરંતુ બીજી તરફ જ્યારે નાઇટ પેટ્રોલિંગ ચાલુ હોય અને એવા સમયમાં આવી રીતે મારવામાં આવી રહ્યા હોય લોકોને, કાં તો ગાડીનો કાચ તોડવામાં આવી રહ્યો હોય, અમુક લોકો ભેગા થયા હોય અને ત્યારબાદ તોડફોડની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો હોય, એવા સમયમાં પોલીસના લોકો ક્યાં જાય છે એ મોટો પ્રશ્ન છે. તો સુરક્ષાને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ખરેખર આના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને બોલવું જરૂરી છે, કારણ કે ગૃહ મંત્રાલય એમના હાથમાં છે. સતત આવી પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે અને બુટલેગરોનો આતંક દિવસે ને દિવસે વધતો હોય તેવા પણ આ સમાચાર કહી શકાય, કારણ કે એક તરફ પોલીસને કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર લોકોને ન રહેતો હોય તેવા દ્રશ્યો છે. જોકે આ વિડીયો સામે આવ્યો ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા છે. શહેરભરમાં આરોપીઓ સતત બેફામ બનતા હોય તેવા દ્રશ્યો છે. વારંવાર આવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યું છે. બુટલેગરના પુત્રનું અહીં અપહરણ કરી અને ત્યારબાદ તેને મારવાની ઘટના બની હતી, જેથી અરેરાટી વ્યાપી ગઈ છે. હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો આજ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. સ્વાગત છે આપનું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. થેન્ક યુ. જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા છે, સૌથી પહેલા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે એક તરફ આ ઘટના બની રહી હોય, બીજી તરફથી પોલીસની વાન જાય છે અને પૂછવાની તસદી નથી લેતી. આપની પ્રતિક્રિયા શું રહેશે? બેન, ભારતીય જનતા પાર્ટીની માનસિકતા ઉપર મને સવાલ છે, એની સંવેદના ઉપર મને સવાલ છે, એની ફરજ ઉપર મને સવાલ છે, એની નૈતિકતા ઉપર મને સવાલ છે. ગુજરાતની પોલીસ એક સરકારી તંત્ર છે અને તંત્ર ઉપર કામ લેવાની જવાબદારી ગુજરાત સરકારની એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એની છે. ગુજરાતના ગૃહમંત્રી એના ઉપરની આ પૂરી જવાબદારી ફિક્સ થાય છે. ગુજરાતમાં બલાત્કાર થાય, ધોળા દિવસે દીકરીને છરો ગળે મારી અને મર્ડર થાય, ઘરમાં ઘૂસીને દીકરીઓની હત્યા થાય, રોડ ઉપર પસાર થતો હતો માલધારીનો ધંધુકા જેવા શહેરની અંદર ગોળીએથી દેવાય. આ શું બતાવે છે બધું? ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકારમાં કાયદો અને વ્યવસ્થાના ધજિયા ઉડે છે. અમદાવાદ જેવા સિક્યોર દેશ રાજ્ય શહેરની અંદર
આવી પરિસ્થિતિમાં અપહરણ થાય, ઉપર દંડા અને ધારિયાઓ લઈને વછૂટી પડે, તૂટી પડે, જી આપ ગુજરાતને ક્યાંથી ક્યાં લઈ ગયા? ગુંડા ધારા એક્ટ લાવવાની ફરજ કેમ પડી તમને? માફિયાઓ પેદા કરવાનો ધંધો ભારતીય જનતા પાર્ટી સરકારે કરી છે. આનું પરિણામ છે આ. બિલકુલ. હું આપના માધ્યમથી ખૂબ સારી વાતને લઈ અને આ પરિસ્થિતિનું નિર્માણ જે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એનો એક જ લીટીનો અમારો આક્રોશ છે. ભારતીય જનતા પાર્ટી સરકાર અને ગૃહમંત્રી જે સંઘવી જે છે એને તાત્કાલિક રાજીનામું આપી અને નતમસ્તકે ગુજરાતની ભૂમિ ઉપર માથું ટેકી અને માફી માંગી અને રાજીનામું સુપ્રત કરી દેવું જોઈએ. બિલકુલ. આ વાસ્તવિકતા છે. અચ્છા. સરકારની અંદર બેઠા લોકોની માત્ર ને માત્ર ખુલાસો કરવા, નિવેદનો કરવા અને કોંગ્રેસની વાતને નિકંદન ને ખંડન કરવા પૂરતું નથી. ગુજરાતની જનતાને સુરક્ષા અને એને સંપૂર્ણ રીતે એને સુરક્ષિત કરવાની જવાબદારી એના માથે છે. આજે ગુજરાતમાં તમે જે ચિત્ર બતાવી રહ્યા છો, સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે. જી તમારી ચેનલને જોઈ રહ્યું છે ગુજરાત. પરિસ્થિતિનું નિર્માણ, આક્રોશ કેટલો છે. જી કઈ બાબતની અંદર સુરક્ષિત ગુજરાતમાં કર્યું? આના જવાબ આપવાને બદલે નતમસ્તકે સ્વીકારીને રિઝાઇન કરવું જોઈએ એ લોકોએ. બિલકુલ બિલકુલ મનોહરજી, અને વિપક્ષ હવે આ મુદ્દાને કઈ રીતે આગળ લઈ જશે? કારણ કે જે પાછળથી વેન જતી દેખાઈ રહી છે, પોલીસના જે તે અધિકારીઓ જે સમયે પોલીસની લોકો ત્યાં ઉપસ્થિત ત્યાંથી નીકળ્યા તેમ છતાં કશું જ ના બોલ્યા, સીધા વાહન લઈને નીકળી ગયા ત્યાંથી. હવે વિપક્ષ આ મુદ્દાને કઈ રીતે આગળ મૂકશે? અમે ગુજરાતની અંદર ને વિધાનસભાની અંદર ને ગુજરાતની જે વર્તમાન 25 વર્ષની જે માહોલ પરિસ્થિતિ બનાવી છે, વિપક્ષને જે રીતે નજરઅંદાજ કરવાનું બંધ કરી દીધું છે, આ પરિસ્થિતિમાં ગુજરાતની અંદર કોંગ્રેસે રોડ ઉપર આવશે અને જનતા માટેની લડાઈ 25 વર્ષથી લડીએ છીએ, સંવેદનાથી લડીએ છીએ, હૃદયમાં બેસવાની જનતાની માનસિકતા સાથે અમે બેસીએ છીએ. પરંતુ સરકારનો એક રવૈયો કેવો છે? સરકારની સામે રજૂઆત કરવા જાય, મીડિયા મિત્રો છે એ વાત મૂકે, ગમતું નથી ને. કાલે વડોદરાની અંદર જે વ્યક્તિએ જે આક્રોશ વ્યક્ત કર્યો સરકાર વિરુદ્ધમાં, એને જેલમાં પૂરી દીધો. આ તો સરકારની માનસિકતા છે, સત્ય સાંભળવાની ક્ષમતા નથી. એટલે ગુજરાતની 6.5 કરોડની જનતાને પણ મારા કરબદ્ધ પ્રાર્થના છે, આપ સૌ મીડિયાએ જે મહેનત કરો છો એની સંવેદના સમજી અને ગુજરાત સરકારે પોતાનામાં હૃદયમાં પરિવર્તન લાવવાની જરૂર છે. ગુજરાતની જનતાની જવાબદારી છે એના માટે. જી મનોહરજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આ ઘટનાક્રમ આખો બન્યો હતો અને ત્યારબાદ વિપક્ષની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. તો આ જ મુદ્દે આપણી સાથે મનોજ દોશી, કોંગ્રેસના પ્રવક્તા, ફોન લાઈન પર જોડાયા છે. સ્વાગત છે આપનું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. મનીષજી, મનીષજી, આજે દ્રશ્યો સામે આવ્યા છે, એક બાદ એક આવા દ્રશ્યો પહેલા પણ આવતા હોય છે કે દબંગાઈ દેખાતી હોય છે બુટલેગરોની. દ્રશ્યો જ્યારે સામે આવ્યા છે, પોલીસની કામગીરી પણ સવાલો ઉભા થયા છે. પોલીસની વર્દી મળે છે એટલે પોલીસનામાં આટલી ક્ષમતા હોય છે કે કંઈ પણ બનાવ બની રહ્યો હોય તેને રોકી શકાય. બહુ સાચી વાત તમે કીધું કે પોલીસનું કામ છે ગુનેગારો ઉપર સકંજો કસવાનો અને ગુનો બનતો હોય તેને અટકાવવાનો અને સામાન્ય નાગરિકને સુરક્ષા પૂરતો. પણ જે દ્રશ્યો આપણી સામે છે એ દ્રશ્યો આપણા સૌના માટે ચિંતાજનક છે. ગુજરાતમાં ગુનાખોરી દિવસે દિવસે વધી રહી છે. દારૂ અને જુગારના વેપલા તો આસમાને છે, પણ સાથે સાથે કરોડો રૂપિયાનું ડ્રગ્સ રોજ ઠલવાય અને ગુજરાતનું યુવાધન બરબાદીના પંથે જાય તે પ્રકારનો નશાના નેટવર્ક અત્યારે જે રીતે ચાલી રહ્યું છે આપણી નજર સામે છે. બીજી બાજુ ગુજરાતમાં ગંભીર ગુના કહેવાય હત્યા, ખૂન, ખંડણી, અપહરણ એવા બનાવોમાં પણ પોલીસની નિષ્ક્રિયતા આપણી સામે છે. સામાન્ય માણસની ફરિયાદ નોંધવામાં નિષ્ક્રિયતા દાખવતી પોલીસ અસામક તત્વો આગળ કેમ સરેન્ડર થઈ જાય છે? સરકારની ઈચ્છા શક્તિનો પણ અભાવ છે. એક તરફ સરકાર જો પોતાના હકને અધિકાર માટે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ, ખેડૂત હોય કે ટેટ પાસ યુવાન હોય કે લાડીના જવાન હોય, એ પોતાના રોજગાર કે ખેતીના અધિકાર માટે વિગતે રજૂઆત કરવા જાય તો પોલીસ દંડાથી દર ભય ફેલાવે. અને બીજી બાજુ અસામાજિક તત્વોને સંપૂર્ણપણે ખુલ્લેઆમ બેરોકટોક એમનો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાનો, વેપલો કરવાના લાયસન્સ આપવા પોલીસનું મૌન ચિંતાજનક છે. આ દ્રશ્યો સ્પષ્ટપણે કહે છે કે પોલીસે આંખ આડા કાન કરીને ગુનાખોરીને પ્રજ્વલિત કરે એ પ્રકારનું કામ કરી રહી છે. આ ગંભીર અને ચિંતાના વિષયમાં ભાજપ સરકારનો ભ્રષ્ટ વિભાગ કે ગૃહ વિભાગ છે એને સંપૂર્ણપણે ચેતી જવાનું સમય. ગુજરાત અને ગુજરાતીની સુરક્ષા આપવી હશે તો તેમણે પોતાના હાજી આગળના અધિકારીઓને બદલે જેનો અસામાજિક તત્વો પર ડર છે એવા અધિકારીઓને જવાબદારી સોંપવી પડશે, એને છૂટો દોર આપવો પડશે અને જનતાને તો જ સુરક્ષા આપી શકાશે. બિલકુલ. જનતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે વિપક્ષ આગળ કયા પ્રકારની કાર્યવાહી વિપક્ષ તરફથી જોવા મળશે? કારણ કે જનતાની સુરક્ષાનો આ મામલો છે અને દ્રશ્યો જે સામે આવ્યા એ અવગણાય એવા નથી.
નિશ્ચિતપણે જે જવાબદારી ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈએ કે સરકારી તંત્ર વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચાર આસમાને છે. પોલીસ વિભાગ દ્વારા જે કામગીરી થઈ છે ઈચ્છા શક્તિનો સદંતર સરકારમાં અભાવ છે. વિપક્ષનો અવાજ દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરવાને બદલે અસામાજિક તત્વોને ગુંડાઓને એની ઉપર કસંજો ટકવા માટે જો સરકાર કામ કરે તો વધુ દિશામાં કામ કરે. જ્યાં લગી કોંગ્રેસ પક્ષને એટલે વિપક્ષ તરીકેની અમારી જવાબદારી છે ગુજરાત અને ગુજરાતીઓને સલામતી મળે તે માટે વિધાનસભાની અંદર અને વિધાનસભાની બહાર સતત કોંગ્રેસ આ દિશામાં જનતાના હિત માટે લડતી રહે છે. દુઃખ સાથે કહેવું પડે કે સરકાર જ્યારે જનતાનો અવાજ કોંગ્રેસ પક્ષ રજૂ કરે અથવા તો જનતા પોતે જ્યારે પોતાના હક અધિકાર માટે નીકળે ત્યારે પોલીસનો ડર દેખાઈને ડંડા મારવામાં આવે છે અને એમનો અવાજ રોકવામાં આવે છે. અને જ્યારે અસામાજિક તત્વો આવે તો તેના માટે પોલીસ આખાડા કાંડ કરે છે અથવા તો તેમને સહયોગ આપે એવા પ્રકારનું વલણ અખત્યા કરે એ ગંભીર અને ચિંતાનો વિષય છે. પણ આપના માધ્યમથી સ્પષ્ટપણે કહું છું કે ગુજરાત અને ગુજરાતીઓને સલામતી આપવી હશે તો સરકારે પોતાની ઈચ્છા શક્તિ દેખાડવી પડશે. ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપિસેન્ટર છે તેમાંથી બહાર આવી સારા અધિકારીઓને જેનો અસામાજિક તત્વો ઉપર ડર ને ખોફ છે એવા અધિકારીઓને જવાબદારી સોંપવી પડશે તો જ ગુજરાત સલામત બનશે. બિલકુલ બિલકુલ મનીષજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા અને ત્યારબાદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસની વર્દી મળતી હોય ત્યારે પોલીસના અધિકારીઓને એ સત્તા આપવામાં આવતી હોય છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ત્યાંથી નીકળી રહ્યું છે અને કોઈ ખોટું કામ કરી રહ્યું છે તો આ પોલીસ પાસે સત્તા હોય છે કે તેને બચાવાય અને તેને આ વાતને લઈને નકારાય. પરંતુ અહીંયા તો પોલીસની વાન અહીંયાથી નીકળી રહી છે અને છતાંય પોલીસની વાનમાંથી બહાર પોલીસના જવાનો આવતા નથી, કશું બોલતા નથી ને ત્યાંથી નીકળી જાય છે. ખરેખર આ શંકાની દૃષ્ટિએ જોવાના કારણ કે આ દ્રશ્યો છે. કારણ કે એક તરફ જે રીતે મારામારીનો આ સમગ્ર બનાવ આવ્યો છે, સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને બીજી તરફ પોલીસની વાન નીકળતી હોય અને પૂછે ને ઇવન ત્યાંથી પોલીસની વાન જ્યારે ત્યાંથી નીકળી રહી છે ત્યાં ઊભી રહીને જોતી પણ નથી. એટલે ખરેખર પોલીસના જવાનો શું કરવા માગે છે એ જ નથી ખબર પડી રહી. પરંતુ અહીંયા પોલીસની સુરક્ષાની વાતો જે છે તે સતત પોકળ સાબિત થતી હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદ જેવી ઘટના આ બની છે અને બીજી તરફ પોલીસે કામગીરી ન કરી કારણ કે પોલીસની કામગીરીનો અહીંયા સતત અભાવ જોવા મળી રહ્યું છે. જો એક તરફ આવી ઘટના બનતી હોય પોલીસના જવાનો ત્યાં આવીને પૂછે તો અડધી ઘટના તો ત્યાં જ રહી જાય કે ત્યાં આવો પ્રકારનો બનાવ ન બનવો જોઈએ. પરંતુ તો પણ આવા પ્રકારના બનાવો વચ્ચે હવે વિપક્ષ આ વાતને લઈને ઘેરી રહ્યું છે. સદજ રાજીનામાની વાત કરવામાં આવી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કારણ કે તેમની પાસે ગૃહ મંત્રાલયનો હવાલે છે અને બીજી તરફ આ હવાલાની વચ્ચે આવા દ્રશ્યો સામે આવ્યા છે. એમ પણ ખેર ખેર આવી ઘટનાઓ સતત જ્યારે બની રહી હોય થોડા દિવસો પહેલા પણ એક ઘટના આવી સામે આવી હતી. એક મહિલાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં મહિલા બુટલેગરની કામગીરીને પેઢી દર પેઢી ગણાવતી હતી. એટલે કે અમદાવાદમાં સતત આવી ઘટનાઓ બની રહી છે. આ વચ્ચે વધુ એક ઘટના અમદાવાદના કૃષ્ણનગરમાંથી.